आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। सांतेज गाम खाखराना ફેક્ટરીમાં આગની ઘટના, ફાયર ફાઇટર ટીમે આગ પર કાબુ મેળવ્યો। કલોલ તાલુકાના સાંતેજ ગામે ગાયત્રી ફાર્મની બાજુમાં આવેલી સોનલબેન ખાખરાવાળા નામની ચાલતી ફેક્ટરીમાં રાત્રિના 8:45ના સમયે આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાની જાણ થતાં જ કલોલ નગરપાલિકા, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અરવિંદ મિલ્સ અને એરફોર્સ વડસરની ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। સાથે જ પોલીસ સ્ટેશન ખાતે સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પ્રશાસન તરફથી મળેલી માહિતી મુજબ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ યુનિટમાં રહેલ માલસામાનને નુકસાન થયાનું જાણવા મળ્યું છે। સ્થાનિક તલાટી તથા મામલતદારશ્રી દ્વારા આ બનાવ અંગે અહેવાલ તૈયાર કરી તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂ કરવામાં આવ્યા છે। આ બાબતે જાણ થતાં ખાતરજ ગ્રામ પંચાયત અને સાંતેજ ગામના તલાટી કમ મંત્રી પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા। રિપોર્ટર ડિમ્પલ રાવળ સાથે રોહિત ઠાકોર, કલોલ સાંતેજ ખાતે ફાયર કોલ શું વિગત? ડીએફઓ એસબી જાડેજા, અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ। અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કોલ મળતા આપણા નજીકના થલતેજ ફાયર સ્ટેશન, બોપલ ફાયર સ્ટેશનથી 4 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ વિથ ટ્રેન્ડ મેન પાવર સાથે ફાયર ફાઇટિંગ ઓપરેશન અંડર કંટ્રોલ કરેલ છે। નજીકના ગાંધીનગર ફાયર સ્ટેશન, એરફોર્સ ફાયર સ્ટેશન, કલોલ નગરપાલિકાથી પણ ફાયર સ્ટેશનની 1 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ આવેલી છે। એમ કરીને ટોટલ 8 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ, એક જેસીબીની મદદથી થોડું ઓબ્સ્ટ્રક્શન જે હતા એમને કટ ઓફ કરીને આપણે ફાયર ફાઇટિંગ કરેલ છે। ઓલમોસ્ટ અત્યારે ફ્લેમ અંડર કંટ્રોલ છે, કોઈ પણ જાનહાનિ નથી અને ફાયર ફાઇટિંગ ઓપરેશન અંડર કંટ્રોલ કરેલ છે। ખાસ આગ લાગવાનું મુખ્ય કારણ શું છે? એ જનરલી એફએસએલ ઇન્વેસ્ટિગેશન આવે એટલે ખ્યાલ આવશે, પણ જનરલી ઇલેક્ટ્રિકલ ફોલ્ટ હોઈ શકે અને કોઈ પણ જાનહાનિ નથી। ઓલમોસ્ટ ફાયર ફાઇટિંગ અંડર कंट्रोल है। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।